શું તમે જાણો છો કે દુનિયાની સૌથી પહેલી અને સૌથી ખતરનાક સિક્રેટ સોસાયટી હોલિવૂડની ફિલ્મોમાં નહીં પણ આજથી 2200 વર્ષ પહેલાં આપણા ભારતમાં બની હતી? એક એવી ગુપ્ત સંસ્થા જેની પાસે એવું એડવાન્સ વિજ્ઞાન હતું જે આજનું મોડર્ન સાયન્સ પણ હજી સુધી નથી શોધી શક્યું. જી હા, હું વાત કરી રહી છું સમ્રાટ અશોકના 9 અજ્ઞાત પુરુષોની, ધ 9 અનનોન મેન. કોણ હતા આ 9 લોકો? એમની પાસે કયું એવું ગુપ્ત જ્ઞાન હતું જેનાથી આખી દુનિયા ડરતી હતી? અને શું આ 9 લોકો આજે પણ આપણી વચ્ચે જીવતા છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં એકદમ ડિટેલથી. નમસ્કાર મિત્રો, વાર્તા શરૂ થાય છે ઈસવીસન પૂર્વે 261ના કલિંગના એ ભયાનક યુદ્ધથી, જ્યાં લાખો લોકોની લાશો જોઈને સમ્રાટ અશોકનું હૃદય કંપી ગયું. એમને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો, પણ સમ્રાટ અશોક જાણતા હતા કે ભારતના જ્ઞાનીઓ અને વિજ્ઞાનીઓ પાસે જે જ્ઞાન છે, જો એ કોઈ ખોટા રાજા કે પછી માણસના હાથમાં આવી ગયું તો વિનાશ પાક્કો છે. એટલે એમણે આખી દુનિયાથી છુપાઈને ભારતમાંથી સૌથી બુદ્ધિશાળી એવા 9 મહાન વૈજ્ઞાનિકોની એક ગુપ્ત ટીમ બનાવી. આ 9 લોકોને એક એવું પુસ્તક આપવામાં આવ્યું કે જેમાં બ્રહ્માંડ અને ટેકનોલોજીનું સૌથી એડવાન્સ જ્ઞાન હતું. એમનું કામ આ જ્ઞાનને દુનિયાથી છુપાવવાનું અને એની રક્ષા કરવાનું હતું. હવે મિત્રો, દિલ થામીને બેસજો, કારણ કે આ 9 પુસ્તકોમાં જે લખ્યું છે ને એ સાંભળીને વિજ્ઞાન પણ ચોંકી ગયું. પહેલું પુસ્તક, પ્રોપેગેન્ડા, એટલે કે કોઈ પણ હથિયાર વગર માત્ર વિચારોથી આખી દુનિયા લોકોના મગજ પર રાજ કેવી રીતે કરવું. બીજું પુસ્તક, ફિઝિયોલોજી, માનવ શરીરને માત્ર એક ટચ કરવાથી કેવી રીતે મારી શકાય અથવા તો નવું જીવન દાન આપી શકાય, જેને આજે આપણે નર્વસ સિસ્ટમ કે પછી કુંડલિની કહીએ છીએ. ત્રીજું પુસ્તક, માઇક્રોબાયોલોજી, જીવલેણ વાયરસ અને અસાધ્ય રોગોની દવાઓ બનાવવાનું જ્ઞાન. ચોથું પુસ્તક, અલ્કેમી, લોખંડ કે પિત્તળ જેવી સાધારણ ધાતુને સોનામાં કેવી રીતે બદલવી તેનું જ્ઞાન. પાંચમું પુસ્તક, કમ્યુનિકેશન, પૃથ્વીની બહાર એટલે કે એલિયન્સ સાથે વાતચીત કેવી રીતે કરવી એવી ટેકનોલોજી. છઠ્ઠું પુસ્તક, એન્ટીગ્રેવિટી, એટલે કે ગુરુત્વાકર્ષણની મુક્ત થઈને સ્પેસમાં મુસાફરી કરવી કે જેને આપણા સ્ત્રોતોમાં વિમાનશાસ્ત્ર કહેવાય. બાકીના પુસ્તકોમાં સમયને કંટ્રોલ કરવો, પરમાણુ વિજ્ઞાન અને આખા બ્રહ્માંડના એવા નિયમો હતા જે આજે નાસા પણ શોધી રહ્યું છે. હવે તમે વિચારશો કે આ કોઈ કાલ્પનિક વાર્તા છે? તો દોસ્તો, ઇતિહાસમાં એવા ઘણા પુરાવા છે. ફ્રેન્ચ અને બ્રિટિશ લેખકોએ આના પર આખી ચોપડીઓ લખી છે. દિલ્હીની પ્રખ્યાત લોહ સ્તંભ, જેને 2000 વર્ષ પછી પણ આજે કાટ નથી લાગ્યો, તે આ જ ગુપ્ત ધાતુશાસ્ત્રનું પરિણામ માનવામાં આવે છે. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ અને વિક્રમ સારાભાઈને પણ સિક્રેટની આ જ 9 પુરુષો તરફથી કોઈને કોઈ રીતે જ્ઞાન મળ્યું હતું. જ્યારે આ 9માંથી કોઈ એક પુરુષનું મૃત્યુ થાય ત્યારે એનું પુસ્તક બીજા લાયક માણસને સોંપી દેવામાં આવે છે. એનો અર્થ એ છે કે આ સિક્રેટ સોસાયટી 2200 વર્ષથી આજે પણ જીવંત છે અને આપણી વચ્ચે જ છે. તો દોસ્તો, આપણો ભારત દેશ વિજ્ઞાનમાં કેટલો આગળ હતો, આ સ્ટોરી એનો પુરાવો છે. તમને શું લાગે છે? શું ખરેખર આ 9 અજ્ઞાત પુરુષો આજે પણ દુનિયાને પડદા પાછળથી કંટ્રોલ કરી રહ્યા છે? કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર જરૂર જણાવો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હવે મળીએ આવા જ ધમાકેદાર વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.